27 જુલાઈ 2026 શનિદેવ મીન રાશિમાં થઈ જશે વક્રી। તો આગામી સમયમાં 11 ડિસેમ્બર સુધીના સમયમાં તમારી રાશિ પર શનિદેવનો વક્રી ગોચરનો કેવો થશે પ્રભાવ, આ વિડીયોમાં ચર્ચા કરીશું કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ન્યાયાધીશ શનિદેવ એ દર 2.5 વર્ષે રાશિ પરિવર્તન કરે છે। શનિ જ્યારે રાશિ બદલે છે તો લોકોના જીવનમાં ઉથલપાથલ સર્જાઈ જાય છે। 29 માર્ચથી શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર શરૂ કર્યું હતું અને હવે શનિદેવ 27 જુલાઈ 2026ની રાત્રે 10 કલાક અને 21 મિનિટે મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે અને 11 ડિસેમ્બર સુધી વક્રી રહેવાના છે। શનિના આ વક્રી ગોચરથી તમારી રાશિ પર શું થઈ શકે છે પ્રભાવ, તમારા જીવનમાં શું થઈ શકે છે મોટા બદલાવ, એ બધું જ વિગતવાર તમને જણાવીશું। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની। તો કર્ક રાશિના લોકો માટે શનિ તમારી કુંડળીમાં 7મા અને 8મા ભાવના સ્વામી છે અને તમારા ભાગ્ય ભાવમાં ગોચર કરતી વખતે વક્રી થવાના છે, કારણ કે ભાગ્ય ભાવમાં શનિનું ગોચર ખૂબ સારા પરિણામ આપતું નથી। તેથી શનિની વક્રી ગતિને કારણે શનિની કોઈ પણ સમસ્યાઓ ધીમી પડી શકે છે। જો કે વ્યવહારિક રીતે કહીએ તો ભાગ્ય ભાવમાં શનિ ન તો ખૂબ સકારાત્મક છે અને ન તો ખૂબ નકારાત્મક, તેથી તેની વક્રી ગતિનો ન તો નકારાત્મક કે ન તો સકારાત્મક પ્રભાવ થવો જોઈએ। તેના માલિકીના આધારે રોજિંદા કાર્યોમાં કેટલાક અવરોધો જોવા મળી શકે છે। પિતા સંબંધિત કેટલીક ચિંતાઓ પણ વધી શકે છે। હાલની કોઈ પણ ચિંતાઓ દૂર થઈ શકે છે, પરંતુ નવી ચિંતાઓ થવાની શક્યતાઓ પણ છે। અચાનક પૂર્ણ થયેલા કેટલાક કામમાં હવે કેટલાક અડચણો આવી શકે છે। આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ કોઈ નોંધપાત્ર કે મોટા ફેરફારો લાવશે નહીં, પરંતુ કેટલાક નાના ફેરફારો થઈ શકે છે। ખાસ કરી અને દૈનિક કાર્ય, નસીબ અને પિતૃત્વ સંબંધિત બાબતોમાં તમારે સતર્ક રહેવાની જરૂર પડશે। સતર્ક રહી તમારે કોઈ નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડશે નહીં અને તમે વર્તમાન પરિસ્થિતિને જાળવી રાખશો અને સમાન પરિણામો પ્રાપ્ત કરવાનું ચાલુ રાખી શકીશો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની। સિંહ રાશિના લોકો માટે શનિ તમારી ગોચર કુંડળીમાં 6થા અને 7મા ભાવના સ્વામી છે અને તે તમારા 8મા ભાવમાં ગોચર કરતી વખતે હવે વક્રી થયા છે। ચંદ્ર કુંડળી અનુસાર જોઈએ તો 8મા ભાવમાંથી શનિના ગોચરને શનિઢૈયા માનવામાં આવે છે। એનો અર્થ એ થાય કે તે શુભ માનવામાં આવતું નથી। લગ્ન કુંડળી અનુસાર 8મા ભાવમાંથી શનિના ગોચરને પણ પ્રતિકૂળ માનવામાં આવે છે। તેથી જો 8મા ભાવમાં શનિ તમારા માટે કોઈ નકારાત્મકતા ઉત્પન્ન કરી રહ્યો હોય તો તેની વક્રી ગતિ તે નકારાત્મકતાને એટલે કે ખરાબ અસરને રોકી શકે છે। જો કે તમારા પહેલા ભાવમાં રાહુ અને કેતુનો પ્રભાવ તમારા જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ લાવી શકે છે। આવી સ્થિતિમાં શક્ય છે કે ઉતાર ચઢાવ ચાલુ રહે, પરંતુ શનિનું ગોચર તેના માટે જવાબદાર નહીં હોય, કારણ કે અહીં ફક્ત શનિ ગોચર વિશે જ આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ। શનિના કારણે થતા નકારાત્મક પરિણામો ટૂંક સમયમાં જોવા મળશે। જો તમે સખત મહેનત કરવા છતાં કોઈ પણ કાર્યમાં સફળ ન થતા હો તો તે કાર્ય અચાનક સફળ થઈ શકે છે। તમારી પત્ની સાથેનો તમારો ચાલી રહેલો વિવાદ પણ હવે સમાપ્ત થઈ શકે છે। તમને સરકારી કાર્યમાં આવતા અવરોધોનો ઉકેલ અચાનક મળી શકે છે। જો તમારા પિતા કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તેઓ તેનો ઉકેલ શોધી શકે છે। વિદ્યાર્થીઓ પણ શનિની વક્રી ગતિના કારણે તુલનાત્મક રીતે સારા પરિણામો જોઈ રહ્યા હોય તેવું લાગે છે। આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ તમને ઘણી બાબતોમાં સારા પરિણામો આપી શકે છે। એક દ્રષ્ટિકોણથી દૈનિક રોજગાર, વૈવાહિક જીવન અને સ્પર્ધાના મામલામાં બેદરકાર રહેવાનું ટાળવું જોઈએ। તેથી જો તમે આ બાબતોમાં સતર્ક રહેશો તો તમે તુલનાત્મક રીતે સારા પરિણામોની અપેક્ષા આ સમય અવધિમાં રાખી શકો છો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની। કન્યા રાશિના લોકો માટે શનિ તમારી કુંડળીમાં 5મા અને 6થા ભાવના સ્વામી છે
અને તમારા 7મા ભાવમાં ગોચર કરતી વખતે તે વક્રી થઈ રહ્યા છે. 7મા ભાવમાંથી શનિના ગોચરને સકારાત્મક પરિણામો આપતું માનવામાં આવતું નથી. તેથી 7મા ભાવમાં શનિની આગમનની નકારાત્મક અસરો હવે ઓછી થઈ શકે છે. જો તમને તાજેતરમાં જ કોઈ જનનાંગ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોય તો તમે તેનો ઉકેલ શોધી શકો છો. મુસાફરીમાં અવરોધો હજુ પણ આવી શકે છે, પરંતુ સમસ્યાઓ પહેલા કરતાં ઓછી ગંભીર હશે. તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદોનો અંત આવી શકે છે. રોજિંદા રોજગારમાં સફળતાની શક્યતાઓ પણ તુલનાત્મક રીતે પ્રબળ રહેશે. આનો અર્થ એ છે કે શનિની ઘણી નકારાત્મક અસરો શાંત થઈ શકે છે અથવા ઓછી થઈ શકે છે. પરંતુ 5મા ભાવના સ્વામીની વક્રી ગતિ પ્રેમ સંબંધોમાં કેટલાક અવરોધો ઉત્પન્ન કરી શકે છે. દરમિયાન 6થા ભાવના સ્વામીની વક્રી ગતિ જીવનમાં સ્પર્ધા વધારી શકે છે. આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ ઘણી સમસ્યાઓને હળવી કરશે, પરંતુ તે કેટલાક કિસ્સાઓમાં સમસ્યાઓ ઊભી પણ કરી શકે છે. આની તુલનામાં ધન કરતાં ધન વધુ ખરાબ થશે. તો કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 27 જુલાઈ 2026 થી લઈ અને 11 ડિસેમ્બર 2026 સુધી શનિદેવ મીન રાશિમાં વક્રી ગોચર દરમિયાન તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.